તો વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સમીર રાઠિયા, બોલો તો આપનો સેમ સર સેમ સેસિંગ પ્લસ એકેડમી વતી. અને આજે આપણે જે છે એ સમજવાનું છે સબ્જેક્ટ. આપણને ખબર જ છે કે મેડિકલ, સર્જિકલ, નર્સિંગ, અને એમાં આજે આપણી જે સિસ્ટમ જે સ્ટાર્ટ કરવાની છે એનું નામ છે सर्कुलेटरी सिस्टम, हार्ट. अभी हाल ही में जो है वो 14 फरवरी गया है, ठीक है. तो कुछ लोगों के दिल जुड़े हो गए, कुछ लोगों के दिल टूटे हो गए, तो उसमें मैं क्या ही कर सकता हूँ, उसमें कुछ नहीं कर सकता हूँ, ठीक है. एक बात मत भूलिएगा कि अभी जो हमारी जो एग्जाम जो आने वाली है उसका नाम है जो पीएचसी और नॉरसेट 10 नॉरसेट 11, बराबर है. तो भाई હવે આપણે શરૂ કરવાનું છે આજે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. જરા કો થોડો કાકો તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ આપણે શરૂ કરવાનું છે. અને આજે જે તારીખ જે છે 16 ફેબ્રુઆરી 2026, લેક્ચર 1, બરાબર છે. માધ્યમ રહેશે આપણું યુટ્યુબ નું, અને બધા લોકો માટે મારા ક્લાસીસ જે છે એ ફ્રી છે, બરાબર. તો હવે આપણે આજે શરૂ કરીએ સર્ક્યુલેટરી સિસ્ટમ, બરાબર છે. હવે આપણે પહેલા તો ઓવરવ્યુ એક જોવાનું છે. બધાને ખબર છે કે ભાઈ હાર્ટ જે છે કંઈક આવી રીતનું કંઈક બતાવતું હોય છે, બરાબર. ખોટી કારણ વગરની જફામારી અને મજાક મસ્તી કર્યા વગર આપણે આજનું કાર્ય જે છે એ શરૂ કરશું, બરાબર. ચલો આપણે શરૂ કરી દઈએ. આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ડીઓક્સિજનેટેડ બ્લડ, સી આ જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે ને એમાં જો મેં બ્લુ થી આખું લખેલું છે, અને જે રેડ એટલે આપણને સમજી જવું જોઈએ કે ભાઈ એ ઓક્સિજનેટેડ બ્લડ છે, બરાબર. તો ભાઈ સુપિરિયર વેના કેવા ને ઇન્ફિરિયર વેના કેવા, આ બંને એક એવા પાર્ટ છે કે એમાંથી બ્લડ આખા શરીરનું બ્લડ આખું ભેગું થશે, બરાબર. નહીં બ્લડ ક્યાં આવશે તો કે રાઇટ એટ્રિયમમાં, બરાબર છે. રાઇટ એટ્રિયમમાંથી ટ્રાઇકસ્પિડ વાલ્વ મારફત એટલે કે ત્રિદલીય વાલ્વ મારફતે જશે રાઇટ વેન્ટ્રિકલમાં. હવે રાઇટ વેન્ટ્રિકલમાં પલ્મોનરી આર્ટરી થ્રુ, કઈ આર્ટરી થઈ ગઈ, પલ્મોનરી આર્ટરી થ્રુ જશે લંગ્સમાં, બરાબર. હવે લંગ્સમાં જે છે એ ગેસ એક્સચેન્જની પ્રક્રિયા થશે અને બધી પ્રક્રિયા થશે. એની પછી થશે ઈ ઓક્સિજનેટેડ બ્લડ કે જે સુપિરિયર વેના કહેવાતું લંગ્સ સુધી એટલે કે પલ્મોનરી આર્ટરી દ્વારા મારફતે આવેલું જેટલું બ્લડ જે છે એ ડીઓક્સિજનેટેડ હતું, લંગ્સમાં જશે, ગેસ એક્સચેન્જની પ્રક્રિયા થશે, અને એની પછી જે છે એ શુદ્ધ લોહી, બરાબર છે. કે જે શુદ્ધ લોહી કેમાં આવશે તો કે લેફ્ટ એટ્રિયમમાં આવશે, બરાબર. હવે લેફ્ટ એટ્રિયમમાંથી ક્યાં જશે તો કે માઇટ્રલ વાલ્વ મારફતે લેફ્ટ વેન્ટ્રિકલ થ્રુ, એઓર્ટા થ્રુ રેસ્ટ ઓફ બોડી એટલે કે આખા સમગ્ર બોડીમાં જશે. એની સાયકલ પણ આપણે સમજવાની છે કે કેટલા સેકન્ડની સાયકલ છે, બરાબર. એ પણ આપણે આમાં આગળ સમજશું. શરૂ કરીએ સર્ક્યુલેટરી સિસ્ટમ ઓવરવ્યુ એટલે કે આપણે જો ગુજરાતીમાં સમજો રક્ત સંચાર પ્રણાલી, બરાબર. ઓવરવ્યુ બોલે તો સંક્ષિપ્ત પરિચય. સાહેબ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં સમજાવું છું, બરાબર છે. એટલે કે તમને લોકોને જે છે એક આખું ઈઝી પડે, બરાબર. એક આખું ફોર્મેટ જે છે એ મારું દર વખતે પહેલાની જેમ ઇંગ્લિશ અને ગુજરાતી જ રહેશે, બરાબર. સાહેબ શું કારણ હતું કે ભાઈ ઘણા બધા લોકોના મેસેજ કે ભાઈ સર લેક્ચર શા માટે નથી આવતા? અંગત કારણોસર લેક્ચર જે છે એ સ્થગિત કરેલા હતા, બરાબર. શટડાઉન કરેલું હતું. હવે જે છે એ શટર ઓપન થઈ ગયું છે. આશા રાખું છું, બરાબર, કે ઉપરવાળાના કરમથી હવે ક્યારેય આપણે મારી અને તમારી વચ્ચેનો જે છે બ્રેક ન પડે અને આપણે કન્ટિન્યુઅસ રાખીએ. ચલો હવે આપણે એને જોઈએ. The circulatory system is one of the most important system of the human body, બરાબર. એક આપણા શરીરની જે છે ને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, આ સિસ્ટમ છે. Its main function is to transport oxygen. સાંભળજો, its a main function is to transport oxygen, nutrients, hormones and other essential substance to all parts of the body and remove waste products like carbon dioxide, બરાબર. આજે છે એ આપણી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે અને એનું ફંક્શન પણ આપી દીધું છે કે શું શું વસ્તુ ટ્રાન્સપોર્ટ થાય છે અને કઈ વસ્તુ જે છે એ વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે, બરાબર છે. હવે આપણે એને ગુજરાતીમાં જરાક ધ્યાન દઈએ. ધ્યાન સાહેબ, સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે માનવ શરીરની સૌથી મહત્વપૂર્ણ પ્રણાલીમાંની એટલે કે રચનામાંની સિસ્ટમમાંની એક સિસ્ટમ છે. તેનું મુખ્ય કાર્ય શરીરના દરેક ભાગ સુધી ઓક્સિજન, પોષક તત્વો, હોર્મોન્સ પહોંચાડવાનું અને કાર્બન ડાયોક્સાઇડ જેવા કચરાને જે છે એ દૂર કરવાનું છે, રિમૂવ કરવાનું છે, બરાબર છે. આટલું તો આપણને સમજાઈ ગયું. હવે થોડુંક આપણે આગળ વધીએ કે ભાઈ આ મેજર ઓર્ગન ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ, બરાબર. હાર્ટ મુખ્ય અંગ કયું, આ બધી વસ્તુનું મેજર અંગ કયું તો કે હાર્ટ, આપણું હૃદય. ચલો હવે આપણે જોઈએ ધ મેજર ઓર વાઇટલ ઓર્ગન. વાઇટલ એટલે કે નાજુક અને બહુ મહત્વનું, અતિ મહત્વનું, એની વગર કાંઈ શક્ય નથી. વાઇટલ ઓર્ગન ઓફ ધ સર્ક્યુલેટરી સિસ્ટમ ઇઝ ધ હાર્ટ. આપણું વાઇટલ ઓર્ગન છે કયું તો કે હાર્ટ. અને એ કેવું છે? મેજર વાઇટલ ઓર્ગન છે, માઇનર વાઇટલ ઓર્ગન નથી. ધ હાર્ટ acts as a pump which pumps blood through the blood vessels to all peripheral organ of the body. Peripheral organ of the
બોડી. હવે એને આપણે શુદ્ધ ગુજરાતીમાં સમજીએ. સાહેબ, સર્ક્યુલેટરી સિસ્ટમનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે હૃદય, હાર્ટ, જે આપણને ખબર જ છે. હૃદય એક પંપની જેમ કાર્ય કરે છે. કેની જેમ કાર્ય કરે છે? એક પંપની જેમ કાર્ય કરે છે. પંપ જે લોહીને રક્તવાહિનીઓ દ્વારા આખા શરીરમાં પહોંચાડે છે. આપણને ખબર જ છે કે ભાઈ આપણે મુખ્ય જે નળ હોય એમાં આપણે પંપ સ્ટાર્ટ કરીએ, બરાબર, અને આપણે બધી બાજુ પાણી પાવું હોય, બરાબર, એક કરતા વધારે હોય તો એક આખું એક અલગ જ સિસ્ટમ થી આપણે એક શું કહેવાય નોઝર અથવા તો નોઝલ જેને કહીએ એ આપણી પાસે હોય છે અને બધી બાજુ અલગ 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 ફોર્મેટમાં જાય છે, બરાબર. તો ભાઈ આમાં પણ કંઈક એવું જ હોય છે કે હૃદય એક પંપની જેમ કાર્ય કરે છે જે લોહીને રક્તવાહિની દ્વારા આખા શરીરમાં પહોંચાડે છે, બરાબર છે. નાના બચ્ચાઓને જેમ સમજાવું છું, બરાબર, આશા રાખું છું તમને સમજાશે. હવે આપણે જોવાના છે ટાઈપ્સ ઓફ સર્ક્યુલેશન, એટલે કે ભાઈ રક્ત સંચારના પ્રકાર કેટલા છે. તો કે ધ સર્ક્યુલેટરી સિસ્ટમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ મેઇન ટાઈપ્સ. આ જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ બે પાર્ટમાં આખા ડિવાઈડ થયેલા હોય છે, બે પાર્ટમાં, બરાબર છે. કયા કયા પાર્ટમાં? તો કે એક તો સિસ્ટમેટિક સર્ક્યુલેશન, પલ્મોનરી સર્ક્યુલેશન એટલે કે દૈહિક સંચાર અને ફેફસા સંચાર, બરાબર. હવે આપણે એમાં પહેલા જોવાનું છે સિસ્ટમેટિક સર્ક્યુલેશન એટલે કે દૈહિક સંચાર. જોઈએ સિસ્ટમેટિક સર્ક્યુલેશન આપણે જોઈએ. સિસ્ટમેટિક સર્ક્યુલેશન ઇઝ ધ સર્ક્યુલેશન ઓફ ધ બ્લડ બિટવીન, સાંભળજો, સિસ્ટમેટિક સર્ક્યુલેશન ઇઝ ધ સર્ક્યુલેશન ઓફ બ્લડ બિટવીન ધ હાર્ટ એન્ડ ધ રેસ્ટ ઓફ ધ બોડી. હાર્ટ એન્ડ ધ રેસ્ટ ઓફ ધ બોડી વચ્ચેનું આખું સિસ્ટમ, આખું સર્ક્યુલેશન છે. હવે આગળ વધીએ, પછીનો મુદ્દો ઓક્સિજનેટેડ બ્લડ એટલે કે આર્ટેરિયલ બ્લડ. કયું બ્લડ છે? આર્ટેરિયલ બ્લડ છે, બરાબર. ઇઝ પમ્પ્ડ ફ્રોમ ધ લેફ્ટ વેન્ટ્રિકલ, બરાબર. એટલે પમ્પિંગ થશે ફ્રોમ ધ ક્યાંથી? તો કે લેફ્ટ વેન્ટ્રિકલ ઓફ ધ હાર્ટ, બરાબર. હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એ પમ્પિંગ થશે. આગળ વધીએ. ધીસ બ્લડ ઇઝ સપ્લાઈડ ટુ ઓલ પેરિફેરલ ટિશ્યુઝ, અને આ જે છે એ ઓલ પેરિફેરલ ટિશ્યુઝ એન્ડ ઓર્ગન્સમાં. આગળ વધીએ થોડું. After giving oxygen and nutrients, the blood becomes deoxygenated. आगे बढ़ते हैं. This deoxygenated blood returns back to the right atrium of the heart. जो this deoxygenated blood returns back to the right atrium of the heart. હવે આને આપણે ગુજરાતીમાં સમજીએ. ચલો. આ સિસ્ટમેટિક સર્ક્યુલેશન એટલે કે હૃદય અને શરીરના બાકીના તમામ અંગો વચ્ચે થતો રક્ત સંચાર. જો સિસ્ટમેટિક સર્ક્યુલેશન એટલે કેવું? તો કે હૃદય અને શરીર બાકીના તમામ અંગો વચ્ચે થતો રક્ત સંચાર. આગળ. ઓક્સિજન યુક્ત લોહી એટલે કે ઓક્સિજન વાળું જે લોહી છે, આખું બ્લડ છે, એ લેફ્ટ વેન્ટ્રિકલ એટલે કે ડાબા વેન્ટ્રિકલ માંથી બહાર નીકળે છે. આ લોહી આખા શરીરના અંગો અને ટિશ્યુ સુધી પહોંચે છે, બરાબર છે. આખા શરીરના અંગ અને ટિશ્યુ સુધી પહોંચે છે. હવે આગળ. ઓક્સિજન અને પોષક તત્વો આપ્યા પછી, ઓક્સિજન અને પોષક તત્વો આપ્યા પછી લોહી ઓક્સિજન રહિત બની છે, બરાબર. હવે આખા અંગમાં જે છે, બધા શરીરના બધા અંગમાં, બધા ટિશ્યુમાં જે છે ઓક્સિજન અપાઈ ગયું, ન્યુટ્રિયન્ટ્સ અપાઈ ગયા. હવે પછી તો લોહી તો જે છે ઓક્સિજન રહિત એટલે ડીઓક્સિજનેટેડ થવાનું, એ તો આપણને ખ્યાલ જ હોય, બરાબર. એની પછી આ ડીઓક્સિજનેટેડ બ્લડ એટલે કે અહીંયા જે પોષક તત્વો અપાઈ ગયા, ઓક્સિજન ખાલી થઈ ગયો એટલે બ્લડ થઈ ગયું ડીઓક્સિજનેટેડ, બરાબર. આ લોહી જે છે પાછું રાઈટ એટ્રિયમમાં એટલે કે જમણા એટ્રિયમમાં પાછું આવે છે. આ તો આપણે સિસ્ટમેટિક સર્ક્યુલેશન. આગળ વધીએ. હવે આપણે બીજું જોવાનું છે પલ્મોનરી સર્ક્યુલેશન, ફેફસા સંચાર. હવે એનો આપણે ઇંગ્લિશ જોઈએ, ઇંગ્લિશ વર્ઝન જોઈએ. પલ્મોનરી સર્ક્યુલેશન ઇઝ ધ સર્ક્યુલેશન ઓફ બ્લડ બિટવીન ધ હાર્ટ એન્ડ લંગ્સ, બરાબર. હવે ઓલું હતું બોડી અને હાર્ટ ની વચ્ચે હતું, બરાબર છે. હવે આ જે છે એ કેનું છે? બિટવીન હાર્ટ અને લંગ્સ ની વચ્ચે થતો આખો રક્ત સંચાર, બરાબર છે. ચલો આગળ વધીએ. Deoxygenated blood is pumped from the right ventricle of the heart. ઓલું લેફ્ટમાં તો આ રાઈટમાં. This blood goes to the lungs through the two pulmonary arteries. In the lungs, blood receives oxygen and becomes oxygenated. The oxygenated blood returns to the left atrium through four pulmonary veins. આ હતી આખી એની ઇંગ્લિશ સમજૂતી. હવે આપણે એને ઇઝીલી આપણે ગુજરાતી સમજૂતીમાં જોઈશું કે ભાઈ પલ્મોનરી સર્ક્યુલેશન એટલે કે હૃદય અને ફેફસા વચ્ચે થતો રક્ત સંચાર. આજે ઓક્સિજન રહિત, ઓક્સિજન વિનાનું એટલે કે ડીઓક્સિજનેટેડ લોહી છે એ રાઈટ વેન્ટ્રિકલ એટલે કે જમણા વેન્ટ્રિકલમાંથી બહાર જાય છે. ક્યાં? જમણા વેન્ટ્રિકલમાંથી બહાર જાય છે. આ લોહી બે પલ્મોનરી આર્ટરી દ્વારા ફેફસામાં પહોંચે છે. કઈ બે આર્ટરી દ્વારા? કે બે પલ્મોનરી આર્ટરીઝ દ્વારા ફેફસામાં પહોંચે છે. આ ફેફસામાં લોહી ઓક્સિજન મેળવે છે અને શુદ્ધ બને છે. આ ઓક્સિજન યુક્ત લોહી ચાર પલ્મોનરી વેઇન દ્વારા લેફ્ટ એટ્રિયમમાં પાછું આવે છે.
ફરીવાર ફેફસામાં લોહી ઓક્સિજન મેળવે છે, એટલે કે ફેફસામાંથી લોહી જે છે એ આખું ઓક્સિજન મેળવે છે અને શુદ્ધ બને છે, બરાબર છે, એટલે કે ઓક્સિજન વાળું થાય છે. જે ડીઓક્સિજનેટેડ બ્લડ જે છે એ ઓક્સિજનેટેડ થાય છે લંગ્સમાં, એટલે કે ઓક્સિજન યુક્ત એટલે કે ઓક્સિજનેટેડ બ્લડ ફોર પલ્મોનરી વેન્સ દ્વારા લેફ્ટ એટ્રિયમમાં પાછું આવે છે. હવે આને આપણે ઇજ્જતથી આપણે કહેવાય ને કે એક્ઝામમાં આપણે યાદ રાખવાની, એ હું તમને એક સરળ ટ્રીક અહીંયા આપી દઉં, બરાબર, કે જે તમને ઈઝી પડશે. સર્ક્યુલેશન સ્ટાર્ટ ફ્રોમ એન્ડ એટ અને ટાઈપ ઓફ બ્લડ, બરાબર. આ તો હાવ ઈઝી છે કે ભાઈ સિસ્ટમેટિક સર્ક્યુલેશન જે છે એ સ્ટાર્ટ ક્યાંથી થાય તો કે લેફ્ટ વેન્ટ્રિકલ થી સ્ટાર્ટ થાય અને રાઈટ એટ્રિયમમાં જે છે એ પૂર્ણ થાય, બરાબર છે. હવે એ કયા ટાઈપનું બ્લડ હોય તો કે ભાઈ ઓક્સિજનેટેડ બ્લડ જે છે, બરાબર, એ હોય લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય અને રાઈટ એટ્રિયમમાંથી ડીઓક્સિજનેટેડ એ રીતે એનો એન્ડ થાય. હવે આપણે પલ્મોનરી જઈએ. પલ્મોનરી જે છે એ સ્ટાર્ટ ક્યાંથી? સ્ટાર્ટ ફ્રોમ રાઈટ વેન્ટ્રિકલ, એન્ડ ક્યાં થાય તો કે લેફ્ટ એટ્રિયમમાં, બરાબર, અને અશુદ્ધ લોહીથી ઓક્સિજનેટેડ લોહી એટલે કે ઓક્સિજન વાળું લોહી, બરાબર. આ જે છે એનું આખું યાદ રાખવાની ઈઝી ટ્રીક છે. સિસ્ટમેટિક સર્ક્યુલેશન સ્ટાર્ટ થાય લેફ્ટ વેન્ટ્રિકલ, એન્ડ થાય રાઈટ એટ્રિયમ, બરાબર છે. ટાઈપ ઓફ બ્લડ એમાં કેવું હોય તો કે ઓક્સિજનેટેડ ટુ ડીઓક્સિજનેટેડ. હવે પલ્મોનરી સિસ્ટમની પલ્મોનરી સર્ક્યુલેશનની વાત કરું, સ્ટાર્ટ ફ્રોમ રાઈટ વેન્ટ્રિકલ, એન્ડ એટ લેફ્ટ એટ્રિયમ. ટાઈપ ઓફ બ્લડ ડીઓક્સિજનેટેડ ટુ ઓક્સિજનેટેડ બ્લડ સુધીની સફર. આગળ વધીએ. હવે આપણે જોવાનું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર નર્સિંગ એક્ઝામ. હવે આટલું આપણે સમજ્યા, બરાબર છે. તો ભાઈ એના એક નર્સિંગના કંઈક આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો આપણે સમજવા જ પડે કે જે તમને થોડુંક ઈઝી પડે. ચલો આગળ વધીએ. હવે આપણે જોઈએ કે ભાઈ હાર્ટ વર્ક્સ એઝ અ પંપ. આર્ટરીઝ કેરી બ્લડ અવે ફ્રોમ હાર્ટ. વેન્સ કેરી આઉટ બ્લડ ટુવર્ડ્સ હાર્ટ. પલ્મોનરી આર્ટરી કેરીઝ ડીઓક્સિજનેટેડ બ્લડ એક્સેપ્શન. પલ્મોનરી વેન કેરીઝ ઓક્સિજનેટેડ બ્લડ એક્સેપ્શન. મીનિંગ ઓફ ઇન ગુજરાતી સમજ્યા એટલે કે ભાઈ હૃદય પંપ તરીકે કાર્ય કરે છે. આર્ટરીઝ લોહીને હૃદયથી બહાર લઈ જાય છે. વેન્સ લોહીને હૃદય તરફ લાવે છે. પલ્મોનરી આર્ટરી ડીઓક્સિજનેટેડ લોહી લઈ જાય છે. પલ્મોનરી વેન ઓક્સિજનેટેડ લોહી લાવે છે, બરાબર. આ તમને આખું મેં ઈઝી સમજાવ્યું, ઈઝી ફોર્મેટ. હૃદય પંપ તરીકે કાર્ય કરે છે. આર્ટરીઝ જે છે એ લોહીને હૃદયથી બહાર લઈ જાય, તો વેન જે છે એ લોહીને હૃદય તરફ લાવે છે. પલ્મોનરી આર્ટરી ડીઓક્સિજનેટેડ લોહી લઈ જાય છે અને પલ્મોનરી વેન ઓક્સિજનેટેડ લોહીને ખેંચી લાવે છે, બરાબર. આ હતું એક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કે તમને ઈઝીલી તમે યાદ રાખી શકો. ચલો હવે આપણે જોઈએ લિમ્ફેટિક સિસ્ટમ ઓવરવ્યુ. બસ લિમ્ફેટિક સિસ્ટમના આપણે જે છે પરિચય જોશું આપણે, બરાબર. ધ લિમ્ફેટિક સિસ્ટમ ઓલ્સો કોલ્ડ ધ લિમ્ફોઇડ સિસ્ટમ, બરાબર. આને આપણે જે છે એ લિમ્ફોઇડ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ઓર્ગન સિસ્ટમ ઇન વર્ટેબ્રેટ્સ. It is a part of the circulatory system અને the immune system, બરાબર છે. આ બે પાર્ટ છે, the circulatory system અને the immune system. હવે it helps એટલે કે આખી વસ્તુ જે છે એ કેમાં મદદરૂપ થાય છે જોવાનું છે. in maintaining body fluid balance and protecting the body from infections. હવે ભાઈ લિમ્ફેટિક સિસ્ટમ જે છે એનું કાર્ય શું છે તો કે ભાઈ મેન્ટેનિંગ ધ બોડી ફ્લુઇડ એટલે કે બોડી ફ્લુઇડ ને જે છે મેન્ટેન કરવાનું કાર્ય કરે છે. And second thing, protecting the body from infection, બરાબર. એટલે આપણું જે શરીર જે છે એને ઇન્ફેક્શન થી પ્રોટેક્ટ કરવાનું કામ જે છે એ લિમ્ફેટિક સિસ્ટમ કરે છે. આગળ વધીએ. ભાઈ લિમ્ફેટિક સિસ્ટમને લિમ્ફોઇડ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. આ પ્રણાલી માનવ શરીરમાં એના બે ભાગ છે, એટલે કે રક્ત સંચાર એટલે કે સર્ક્યુલેટરી સિસ્ટમનો ભાગ છે. સેકન્ડ થિંગ, રોગ પ્રતિકારક પ્રણાલી એટલે કે ઇમ્યુન સિસ્ટમનો પણ ભાગ છે. લિમ્ફેટિક સિસ્ટમના બે ભાગ છે, બરાબર છે. એ બે રીતે કાર્ય કરે છે, રિલેટેડ ટુ સર્ક્યુલેટરી અને રિલેટેડ ટુ ઇમ્યુન સિસ્ટમ. આગળ વધીએ. તે શરીરના પ્રવાહી સંતુલન જાળવવામાં અને રોગથી સુરક્ષા આપવામાં મદદ કરે છે, બરાબર. આટલી વસ્તુ ઘુસાડી દેવાની કે ભાઈ લિમ્ફેટિક સિસ્ટમનું કાર્ય શું છે. એક તો ભાઈ શરીરના પ્રવાહી એટલે કે બોડી ફ્લુઇડમાં મેન્ટેન મદદરૂપ થાય છે અને રોગથી સુરક્ષા આપવામાં મદદ કરે છે. આ બે વસ્તુ એના મુખ્ય કાર્ય હતા. હવે જોવાનું આપણે સ્ટ્રક્ચર ઓફ ધ લિમ્ફેટિક સિસ્ટમ એટલે ભાઈ લિમ્ફેટિક સિસ્ટમની રચના કઈ રીતની છે આપણે હવે જોશું. આગે बढ़ते हैं. The lymphatic system is made up of a large network of lymphatic vessels, બરાબર. આનું એક આખું લાર્જ નેટવર્ક છે. કોનું તો કે લિમ્ફેટિક વેસલ્સ નું. લિમ્ફ નોડ્સ આવી જાય, લિમ્ફોઇડ ઓર્ગન આવી જાય અને લિમ્ફોઇડ ટિશ્યુ આવી જાય, બરાબર છે. લિમ્ફ નોડ્સ, લિમ્ફોઇડ ઓર્ગન, લિમ્ફોઇડ ટિશ્યુઝ, આ બધી વસ્તુનું એક લાર્જ નેટવર્ક લિમ્ફેટિક વેસલ્સ થ્રુ બને.
બરાબર. These vessels carry a clear colorless fluid called lymph. These vessels carry clear colorless fluid called lymph nodes. IMP. These vessels carry a clear colorless fluid called lymph. બરાબર. ગુજરાતી. લિમ્ફેટિક સિસ્ટમ નીચેના ભાગોથી બનેલી છે. એક તો લિમ્ફેટિક નળી એટલે લિમ્ફેટિક વેસલ્સ, એક તો લિમ્ફ નોડ્સ, લિમ્ફોઇડ ઓર્ગન્સ અને લિમ્ફોઇડ ટિશ્યુઝ. આ ચાર વસ્તુ બરાબર છે. આટલીથી જે આખી લિમ્ફેટિક સિસ્ટમ એક લાર્જ વેસલ્સ આખું એનું તંત્ર બને છે. આગળ વધીએ. આ લિમ્ફ કોને કહેવાય? લિમ્ફેટિક સિસ્ટમ, લિમ્ફોઇડ, લિમ્ફ નોઇડ્સ. લિમ્ફનો મુખ્ય મીનિંગ શું છે? LYMPH. આ નળીઓમાં વહેતું સ્વચ્છ અને રંગહીન પ્રવાહી એટલે લિમ્ફ. અગેન રિપીટ, આ નળીઓમાં વહેતું સ્વચ્છ અને રંગહીન પ્રવાહી એટલે કે લિમ્ફ છે. બરાબર. આગળ વધીએ. હવે એનું આપણે જોવાનું છે ફ્લો ઓફ લિમ્ફ એટલે કે લિમ્ફનો પ્રવાહ કઈ રીતનો હોય છે. બરાબર, એ જોઈએ. ધ લિમ્ફેટિક સિસ્ટમ consists of a lymph nodes and lymphatic vessels through which colorless lymph flows back to the heart. બરાબર. હવે એટલે કે એમાં શું કીધું છે કે ભાઈ જો લિમ્ફેટિક સિસ્ટમમાં લિમ્ફ નોડ્સ અને લિમ્ફેટિક નળીઓ હોય છે. એટલે કે લિમ્ફેટિક સિસ્ટમમાં કઈ બે વસ્તુ હોય તો કે લિમ્ફ નોડ હોય અને લિમ્ફેટિક નળી પણ હોય. બરાબર છે. એટલે કે જેમાં વહેતું રંગહીન અને લોહી જેવું પ્રવાહી કેવું છે? જેમાં વહેતું એટલે કે લિમ્ફેટિક સિસ્ટમમાં વહેતું રંગહીન અને લોહી જેવું પ્રવાહી લિમ્ફ, એને લિમ્ફ કહેવાય છે. બરાબર છે. અંતે હૃદય તરફ તે પાછું જાય છે. બરાબર. એન્ડ ઓફ ધ ડે ક્યાં પાછું ફરે છે? તો કે હૃદય તરફ પાછું ફરે છે. બરાબર છે. આગળ વધીએ. હવે લિમ્ફોઇડ ઓર્ગન્સ એટલે કે લિમ્ફોઇડ અંગની વાત કરીએ. હવે લિમ્ફોઇડ ઓર્ગન્સ આર ડિવાઇડેડ ઇન્ટુ ટુ બાય ટાઇપ્સ. બરાબર. આમાં પણ બે ટાઈપ છે, એક તો પ્રાઇમરી અને સેકન્ડરી. હવે પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગનની વાત કરીએ એટલે કે પ્રાથમિક લિમ્ફોઇડ અંગોની આપણે વાત કરીએ તો એનું નામ છે એક તો થાઇમસ અને બોન મેરો. These are called primary lymphoid organs because they produce and mature B cells and T cells. બરાબર છે. થાઇમસ અને બોન મેરો. આપણને ખબર છે કે થાઇમસ અને બોન મેરો ક્યાં આવેલા છે, શું છે શું નહીં, એ થોડું ઘણું તો આપણને ખ્યાલ છે કેમ કે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યર ઘણા બધા પીપીબીએસસી વાળા પણ છે, ઘણા બધા એમએસસી સ્ટુડન્ટ પણ છે, ઘણા બધા લોકો જે છે એ મારા ટ્યુટરમાં પણ જોતા હશે મને લોકો. બરાબર. એટલે આ બે વસ્તુ સાહેબ આપણને ખબર હોય જો કે થાઇમસ શું છે અને બોન મેરો શું છે. બરાબર. These are called primary lymphoid organs. કેમ? કારણ શું કે આને પ્રાઇમરી કહેવામાં આવે છે? પ્રોડ્યુસ એન્ડ મેચ્યોર. They produce and mature B cells and T cells. આગે बढ़ते हैं. પ્રાથમિક લિમ્ફોઇડ અંગો એટલે કે થાઇમસ અને બોન મેરો. હવે આ અંગોમાં જે છે એ બી લિમ્ફોસાઇટ્સ અને ટી લિમ્ફોસાઇટ્સ નું નિર્માણ અને વિકાસ થાય છે. બરાબર. આ બે વસ્તુનું નિર્માણ થાય. પ્રાઇમરી જોઈએ તો સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન જોવાના છે આપણે, એટલે કે દ્વિતીયક લિમ્ફોઇડ અંગો એ જોઈએ આપણે. દ્વિતીયક લિમ્ફોઇડ અંગોમાં જે છે લિમ્ફ નોડ આવી જાય ને સ્પ્લીન આવી જાય. બરાબર છે. સ્પ્લીન. These organs filter lymph node and blood and help immune cells recognize antigens. Again repeat, these organs એટલે કે આ બંને ઓર્ગન્સ ફિલ્ટર લિમ્ફ, આ જે છે એ ફિલ્ટર લિમ્ફ નું ફિલ્ટર કરશે અને બ્લડ એન્ડ હેલ્પ ઇમ્યુન સેલ્સ રેકગ્નાઇઝ ઓળખવામાં એન્ટીજન્સ. બરાબર છે. આગળ बढ़ते हैं. આ द्वितीयक लिम्फोइड अंगों लिम्फ नोड्स एंड स्प्लीन. बराबर है. अभी उसको हिंदी में तिल्ली बोलते हैं. આ અંગો લિમ્ફ અને લોહીનું ફિલ્ટરેશન કરે છે અને એન્ટીજન સામે રોગ પ્રતિકારક શક્તિ પ્રક્રિયા શરૂ કરે છે. ફંક્શન ઓફ લિમ્ફેટિક સિસ્ટમ. હવે આપણે જોવાના છે લિમ્ફેટિક સિસ્ટમના કાર્યો. હવે આપણે જોઈએ ફંક્શન 1, ફ્લુઇડ રિટર્ન. હવે આનું લિમ્ફેટિક સિસ્ટમનો પ્રથમ કાર્ય જોવાનું છે કે જેનું નામ છે ફ્લુઇડ રિટર્ન. It returns fluid and interstitial proteins back to the venous system through thoracic duct, large lymphatic ducts at the junction of internal jugular vein અને subclavian vein. બરાબર છે. હવે આપણે એને ગુજરાતીમાં થોડું મગજમારી કરીએ આની. ભાઈ લિમ્ફેટિક સિસ્ટમ ઇન્ટરસ્ટિશિયલ પ્રવાહી અને પ્રોટીનને ફરીથી વેન્સ તરફ પાછા મોકલે છે. બરાબર છે. આ લિમ્ફેટિક સિસ્ટમ છે ને ઇન્ટરસ્ટિશિયલ પ્રવાહી અને પ્રોટીનને ફરીવાર વેન્સ તરફ પાછા મોકલે છે. કોના દ્વારા? થોરાસિક ડક્ટ દ્વારા, ઇન્ટરનલ જુગ્યુલર વેન અને સબક્લેવિયન વેનના જોડાણ પર. બરાબર છે. આગે बढ़ते हैं. ફંક્શન 2, રિમૂવલ ઓફ ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. એટલે કે ઇટ્સ રિમૂવ્સ એક્સેસ ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ ફ્રોમ ધ બોડી ટિશ્યુ. એટલે કે શરીરના ટિશ્યુમાં ભેગા થયેલ વધારાના પ્રવાહીને એટલે કે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડના વધારાનું જેટલું પ્રવાહી છે, બરાબર છે, એને દૂર કરવાનું કાર્ય પણ કરે છે. આગળ વધીએ. ફંક્શન 3,
fat transport. It absorbs and transports fatty acids and fats from the digestive system in the form of the chyle. બરાબર છે, ચલો આગે बढ़ते हैं. એટલે કે પાચન તંત્રમાંથી ફેટ અને ફેટી એસિડને કાયલ સ્વરૂપે શોષી લઈને પરિવહન કરે છે. બરાબર છે, આનું મુખ્ય કાર્ય જે છે કે ભાઈ પાચન તંત્રને ફેટ અને ફેટી એસિડને કાયલ સ્વરૂપે શોષી લઈને પરિવહન કરે છે. ફંક્શન નંબર 4, ટ્રાન્સપોર્ટ ઓફ WBC. હવે આપણને ખબર હતું કે ભાઈ આ જે છે આનું કામ જે છે એ રોગ પ્રતિકારક શક્તિનું છે. બરાબર છે, એટલે કે બોડીને ઇન્ફેક્શન થી દૂર રાખવાનું કાર્ય પણ કરે છે. બરાબર, એટલે WBC આવશે તે વ્હાઇટ બ્લડ સેલ્સ. બરાબર, કેમ કે WBC એ આપણા સોલ્જર છે, બોડીના ફાઇટિંગ પાર્ટનર છે, આપણા ક્રાઇમ પાર્ટનર છે આપણા. ઇટ ટ્રાન્સપોર્ટ્સ વ્હાઇટ બ્લડ સેલ ટુ એન્ડ ફ્રોમ લિમ્ફ નોડ્સ એન્ડ બોન્સ. એટલે કે આ WBC ને લિમ્ફ નોડ્સ અને હાડકા સુધી લાવવાનું અને લઈ જવાનું પણ કાર્ય કરે છે લિમ્ફેટિક સિસ્ટમ. આગળ ફંક્શન નંબર 5, ઇમ્યુન રિસ્પોન્સ આપવાનું પણ કાર્ય કરે છે. લિમ્ફ ટ્રાન્સપોર્ટ્સ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ લાઇક dendritic cells to lymph nodes where immune response is stimulated. બરાબર છે, આગળ વધીએ. આ લિમ્ફ એન્ટીજન ને રજૂ કરનારા કોષો જેમ કે ડેન્ડ્રિટિક સેલ્સ ને લિમ્ફ નોડ સુધી લઈ જાય છે, જ્યાં રોગ પ્રતિકારક પ્રતિભાવ શરૂ થાય છે અને ઇમ્યુન રિસ્પોન્સ કરે છે, એટલે કે ઇમ્યુન રિસ્પોન્સ થાય છે. હવે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ઓફ ધ પોઈન્ટ જોવાના છે આપણે ઇંગ્લિશમાં. lymph is a colorless fluid. Okay, lymphatic system is a part of an immune system. Thymus and bone marrow is equal to primary lymph node organs. એટલે કે ભાઈ પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન કયા છે તો કે થાઇમસ અને બોન મેરો. બરાબર, આજે એટલા જે આમાં તમને સમજાવું છું, અગાઉ પણ મેં તમને સમજાવ્યું ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ્સ બરાબર છે એ બધામાં હશે. એક અલગ રીતના હવે તમને સમજાવવાની શરૂઆત કરી દીધી છે. બરાબર, તો મહેરબાની કરીને છેલ્લે સુધી જોવાનું રાખજો. થાઇમસ અને બોન મેરો જે છે એ ક્યાં છે તો કે પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન. તો ભાઈ સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન ક્યાં છે તો કે ભાઈ લિમ્ફ નોડ્સ એન્ડ સ્પ્લીન, એટલે કે સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન્સ. બરાબર છે, ચલો આગે बढ़ते हैं. lymph flows in the direction toward the heart. आगे बढ़ते हैं इन गुजराती. આ lymph જે છે એ રંગહીન પ્રવાહી છે. લિમ્ફેટિક સિસ્ટમ ને રોગ પ્રતિકારક પ્રણાલીનો ભાગ છે એ મેં પહેલા જ કહી દીધું. થાઇમસ અને બોન મેરો પ્રાથમિક લિમ્ફોઇડ અંગો છે. દ્વિતીયક લિમ્ફોઇડ અંગો તો કે લિમ્ફ નોડ અને સ્પ્લીન છે. આ લિમ્ફનો પ્રવાહ હંમેશા હૃદય તરફ હોય છે. લિમ્ફનો પ્રવાહ હંમેશા કેના તરફ હોય તો કે હાર્ટ તરફ, એટલે કે હૃદય તરફ જાય છે, હૃદય તરફ જ હોય છે. બરાબર છે. હવે ચલો એક ડિફરન્સ છે કે જે એક્ઝામ ટ્રીકમાં તમને યાદ રહેશે. બરાબર, ઓર્ગન અને એનો ટાઈપ કયા ટાઈપનું છે એ તમને ખ્યાલ આવી. થાઇમસ પ્રાઇમરી, બોન મેરો પ્રાઇમરી, લિમ્ફ નોડ સેકન્ડરી, સ્પ્લીન જે છે એ સેકન્ડરી છે. બરાબર, એટલે કે થાઇમસ બોન મેરો પ્રાઇમરી છે, લિમ્ફ નોડ અને સ્પ્લીન જે છે એ સેકન્ડરી લિમ્ફ નોડ ઓર્ગન છે. આગળ વધીએ. લિમ્ફ નોડ્સ, આનો આપણે સંક્ષિપ્ત પરિચય જે છે એ સમજીએ. તો કે ભાઈ લિમ્ફ નોડ્સ આર સ્મોલ બીન શેપ. કયો શેપ છે? સ્મોલ છે, બીન શેપ છે, સ્ટ્રક્ચર છે. ધેટ આર લોકેટેડ થ્રુ આઉટ ધ બોડી અલોંગ ધ લિમ્ફેટિક વેસલ્સ. બરાબર, હવે આ લિમ્ફ નોડ જે છે એ નાના બીન્સ જેવા આકારના અંગો છે જે આખા શરીરમાં લિમ્ફેટિક નળીઓની લાઇનમાં સ્થિત છે. કઈ લાઇનમાં સ્થિત છે? લિમ્ફ નોડ્સ, કે લિમ્ફેટિક નળીની લાઇનમાં સ્થિત હોય છે. હવે ફંક્શન ઓફ ધ લિમ્ફ નોડ્સ, એટલે લિમ્ફેટિક નું પતી ગયા ફંક્શન. હવે આપણે ફંક્શન ઓફ ધ લિમ્ફ નોડ સમજશું. એના કાર્ય જોઈએ તો કે લિમ્ફ નોડ્સ હેલ્પ ટુ પ્રોટેક્ટ ધ બોડી અગેન્સ્ટ ફોરેન બોડીઝ સચ એઝ બેક્ટેરિયા એન્ડ વાયરસ. બરાબર, એ આપણને ખબર છે કે ભાઈ પ્રોટેક્ટ કરે કોણથી તો કે ફોરેન બોડી. કેવા તો કે બેક્ટેરિયા અને વાયરસથી. they release lymphocytes, B cells and T cells into the circulation. lymphocyte રિલીઝ કરે છે B સેલ અને T cells ને સર્ક્યુલેશન દરમિયાન. આગળ વધીએ. these lymphocytes help in early identification of foreign substance. help in early identification of foreign substance. આ નોટ કરજો, આ IMP છે. બરાબર, આ લાઈન IMP છે. when any pathogen enters the body, એટલે કોઈ પણ પેથોજન જે બોડીમાં એન્ટર થાય છે, the number of lymphocytes increase to fight infection. બરાબર છે, તો એ શું કરશે? ફાઇટ કરશે અગેન્સ્ટ ઇન્ફેક્શન ની સામે. ગુજરાતીમાં જોઈએ કે ભાઈ લિમ્ફ નોડ શરીરને બેક્ટેરિયા અને વાયરસ જેવા વિદેશી કણ, એટલે કે ફોરેન બોડીથી સુરક્ષા આપે છે, એને દૂર રાખે છે. તે લોહીમાં લિમ્ફોસાઇટ્સ B સેલ અને T સેલ્સ ને છોડે છે સર્ક્યુલેશન દરમિયાન.
બરાબર. આ કોષો ફોરેન બોડી વહેલા ઓળખવામાં મદદ કરે છે. ભાઈ લિમ્ફ નોડ હોય ને તો આપણને તાત્કાલિક ખબર પડી જાય, બરાબર છે, કે ભાઈ ફોરેન બોડી ઓળખવામાં કયું ફોરેન બોડી છે, કયા ટાઈપનું ફોરેન બોડી છે, વાયરસ છે, શું છે શું નહીં, ખ્યાલ આવી જશે, બરાબર છે. ફોરેન બોડીને ઓળખવામાં મદદરૂપ કરે છે. જ્યારે બોડીમાં કોઈ પેથોજન પ્રવેશે ત્યારે લિમ્ફોસાઇટ્સની સંખ્યા જે છે એ વધી જાય છે, રીઝન ઓફ ફાઇટ, બરાબર. હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ઓફ લિમ્ફ નોડ્સ. એક્ટ એઝ ફિલ્ટર્સ ઓફ લિમ્ફ, સાઇટ ઓફ ઇમ્યુન રિસ્પોન્સ, contain B cell and T cells, very IMP, become enlarged during infection. લિમ્ફેડેનોપેથી. આગળ વધીએ, ગુજરાતીમાં જોઈએ કે ભાઈ લિમ્ફના ફિલ્ટર તરીકેનું કાર્ય તો કે લિમ્ફ નોડનું છે. રોગ પ્રતિકારક પ્રતિભાવનું મુખ્ય સ્થળ તો કે લિમ્ફ નોડ છે. બી સેલ અને ટી સેલ જે છે એ લિમ્ફ નોડ ધરાવે છે. સંક્રમણ થાય એટલે કે કઈ એવો રીતનો ઇશ્યુ થાય છે તો એ ફૂલી જાય છે અને એને કહેવાય છે લિમ્ફેડેનોપેથી કહેવામાં આવે છે. તો ભાઈ આશા રાખું છું કે આપને લિમ્ફ નોડ સુધી પ્રોપર વેમાં સમજાવ્યું હશે, બરાબર છે. તો આવતીકાલે જે છે એ આગળનો હું તમને જરાક એક ટોપિક કહી દઉં છું કે જેનું નામ છે સ્પ્લીન, બરાબર છે. સ્પ્લીન થી જે છે એ આવતીકાલનો લેક્ચર સ્ટાર્ટ થશે. ઇઝીલી સમજાવું છું, શાંતિથી સમજાવું છું, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ સમજાવી રહ્યો છું, ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં સમજાવી રહ્યો છું, બરાબર છે. તો મહેરબાની કરીને જે છે અંત સુધી જોવાનું રાખજો, બરાબર છે. આશા રાખું છું, હું પણ આશા રાખું છું, બરાબર, કે ઉપરવાળાના કરમથી હવે જે છે આપણા વચ્ચે બ્રેક નહીં પડે. થેન્ક યુ વેરી મચ ફ્રોમ જોઈન ધ સેમ્સ નર્સિંગ એકેડમી ને જોઈન કરવા બદલ હું આપ સૌ લોકોનો આભારી છું. થેન્ક યુ વેરી મચ.